સ્માર્ટ સિટી તરીકે જાણીતું સુરત શહેર હવે ડુપ્લિકેટનું હબ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। સુરતમાંથી થોડા દિવસ અગાઉ જ નકલી પોલીસ ડોક્ટર તથા કસ્ટમ અધિકારીની સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે સુરતમાં સ્થાનિક કોર્પોરેટરના બોગસ સ્ટેમ્પ બનાવી આધાર કાર્ડ અપડેટ કરી આપતા આરોપીની સિંગણપુર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। સુરત શહેર હવે ડુપ્લિકેટનું હબ બની રહ્યું છે, ત્યારે હવે કોર્પોરેટરના નકલી સહી સિક્કા બનાવીને આચરવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ થયો છે। સિંગણપુર ડભોલી વિસ્તારમાં નકલી સ્ટેમ્પ બનાવી આધાર કાર્ડ અપડેટ કરવાનું કૌભાંડ ઝડપાયું છે। આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા અપડેટ કરવા માટે કોર્પોરેટરના નકલી સહી સિક્કા બનાવી કૌભાંડ આચરનારને ઝડપી લેવામાં આવ્યા છે। તપાસ દરમિયાન માત્ર સુરત જ નહીં પરંતુ મધ્યપ્રદેશના સરનામના પણ આધાર કાર્ડ માટે બોગસ સહી સિક્કા કરવામાં આવ્યા હોય તે જાણવા મળ્યું છે। ડભોલી ખાતે રહેતા સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર ચીમન પટેલ નામના સહી સિક્કા અને નકલી બનાવીને આધાર કાર્ડના સરનામું બદલવાનો ગોરખ ધંધો ધમધમી રહ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે। અખંડ આનંદ કોલેજ પાસે કોમન સર્વિસ સેન્ટરના સંચાલક હિમાંશુ કુશવાહ દ્વારા કોર્પોરેટર ચીમન પટેલની જાણ બહાર તેમની સહી સિક્કાનો નમૂનો મેળવીને બોગસ સ્ટેમ્પ બનાવવામાં આવ્યા હતા, જેમાં ઉપયોગ આધાર કાર્ડ સરનામું બદલવા માટે કરવામાં આવતા હતા। હાલમાં જ મૂળ ઓરિસ્સામાં રહેતા અને છેલ્લા કેટલાક સમયથી સુરતમાં સ્થાયી થયેલા જયન ગંતાયતની સાથે કાનું કાળુ ચરણ પોલાઈ ઓરિસ્સામાં ચાલતી સુભદ્રા યોજના માટે આધાર કાર્ડના સરનામું બદલવા માટે હિમાંશુ કુશવાહની ઓફિસે પહોંચ્યા હતા। કેમેરામેન તુલસી રામ સાથે રશ્મિ રાણા, વોઇસ ઇન્ડિયા ટીવી।